નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો છે એ 5મો વિડીયો છે એ એમસીક્યુ સ્વરૂપે જોવાના છીએ. અને સાથે સાથે જે છે જુનિયર ક્લાર્કનું જે પેપર 2012માં લેવાયું હતું એની અંદર પૂછાયેલા સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો તથા કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર 2012નું પેપર જે લેવાયું હતું, જે સીટીઓ પણ કહેવાય છે, આ પોસ્ટનું નામ સીટીઓ પણ છે. તો એની અંદર જે પણ જે સાંસ્કૃતિક વારસાના, ગુજરાતના સાંસ્કૃતિક વારસા અથવા તો ગુજરાતની સંસ્કૃતિ વિશેના જે પ્રશ્નો પૂછાયા હતા એ આપણે આજના વિડીયોમાં સોલ્વ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, પહેલો પ્રશ્ન છે કે સાચા વાક્યો દર્શાવતો વિકલ્પ છે એ પસંદ કરો. મેવાડથી આવેલા ચૌહાણ રાજપૂતોએ 13મી સદીમાં જે છે એ સાપાનેર છે એના ઉપર રાજ કરેલું. તો આ વિધાન છે એ સાચું છે. 1484માં ફતેહ રાવળને હરાવીને જે છે એ મોહમ્મદ બેગડાએ જે છે એ સાપાનેરને ગુજરાતની વૈકલ્પિક રાજધાની બનાવી હતી. તો એ પણ સાચું છે. 1727માં મરાઠા સરકાર કૃષ્ણાજીએ સાપાનેરનો કબજો છે એ મેળવ્યો હતો. તો એ વિધાન પણ સાચું છે. 1803માં બ્રિટિશ સેનાપતિ હુડિંગ્ટને જે છે એ સાપાનેરની જે છે એ સત્તા છે એ મેળવી લીધી હતી. તો એ વિધાન પણ સાચું છે. તો દોસ્તો, અહીંયા જે છે એ 1, 2, 3 અને 4 વિધાનો છે એ સાચા છે. નેક્સ્ટ, નીચેના વિધાનો શકાશી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. તો 15 વર્ષની ઉંમરે દિવાળીબેન ભીલ જે હતા એણે આકાશવાણીના માધ્યમથી રેડિયોમાં છે એ શું કર્યા હતા? ગીત ગાયા હતા. તો વાત સાચી છે, મતલબ કે વિકલ્પ છે એ સાચો છે. ભારત સરકાર દ્વારા દિવાળીબેન ભીલને જે છે એ પદ્મશ્રીથી છે એ નવાજવામાં આવેલ છે. તો એ પણ સાચું છે. તો વિધાન 1 અને 2 જે છે એ બંને સાચા છે. નીચેનામાંથી કયા ગુજરાતી સંગીતકારે જે છે એ લંડનના પ્રતિષ્ઠિત રોયલ આલ્બર્ટ હોલ તેમજ વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં જે છે એ લોકસંગીત છે એ રજૂ કરેલ છે? તો કોણ આવશે? પ્રફુલ્લ દવે. તો પ્રફુલ્લ દવે જે છે એ એણે વેમ્બલી કોન્ફરન્સ સેન્ટર તથા રોયલ આલ્બર્ટ હોલ જે લંડનના જે પ્રતિષ્ઠિત હોલમાં ગણાય છે, તો એની અંદર જે છે એણે સંગીત છે લોકસંગીત છે રજૂ કર્યું હતું. કે આ વ્યક્તિએ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી પરંપરાગત ઢાળના લોકગીતો અંકિત કરી શરદની રાત લઈ તથા કૃષ્ણગાન, પાઠ ઉપાસના જેવા ગ્રંથોમાં છે એ પ્રકાશિત કર્યા. તો શું આવશે જવાબમાં? ડૉક્ટર નિરંજન રાજગુરુ. નીચેનામાંથી કોણ આદિવાસી સાહિત્યના ઉત્તમ સંશોધક છે? તો ડૉક્ટર ભગવાનદાસ પટેલ. ડૉક્ટર ભગવાનદાસ પટેલ છે એ આદિવાસી સાહિત્યના શું છે? ઉત્તમ સંશોધક છે. નીચેનામાંથી કયા ચિત્રકારે જે છે એ 1930માં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો અને તેની સ્મૃતિ રૂપે દાંડી યાત્રા ચિત્ર સંકુલ પણ જે છે એ પ્રગટ કર્યો હતો? શું આવશે? કનુભાઈ દેસાઈ. નીચેના વિધાનો ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો. ભારત સરકારે કાગ બાપુને જે છે એ પદ્મશ્રી ખિતાબથી છે એ નવાજેલ છે. તો સાચું છે. ત્યારબાદ લોક સાહિત્યના કુકવતા મહેરામણ દુલાભાઈ કાગની કાગવાણી 10મા ભાગમાં છે એ પ્રકાશિત થયેલ છે. તો એ વિધાન ખોટું છે. તો જવાબમાં શું આવશે? વિધાન 1 સાચું અને 2 છે એ ખોટું. નેક્સ્ટ, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સચિત્ર માસિક જે છે એ કયું હતું? તો શું આવશે? 20મી સદી જે છે એ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સચિત્ર છે, ચિત્રવાળું જેને કહી શકાય એવું જે છે એ માસિક સામયિક હતું. કયા ચિત્રકારે ભાવનગરમાં જે છે એ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પોતાના ચિત્રોથી બધાને ગુજરાત દર્શન જે છે એ કરાવ્યું હતું? શું આવશે જવાબમાં? સોમાલાલ શાહ જે ચિત્રકાર છે એણે પોતાના ચિત્ર માધ્યમથી છે એ ભાવનગરમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં બધાને ગુજરાત દર્શન છે એ કરાવ્યું હતું. નીચેનામાંથી કોણ ભીત ચિત્રો માટે પ્રખ્યાત છે જેમણે લોકશૈલીના ચિત્રોની છે એ શરૂઆત કરી? તો શું આવશે જવાબમાં? કોળીદાસ પરમા. રૂપ સંહિતા નામે કલા ગ્રંથની રચના જે છે એ કોણે કરી છે? તો શું આવશે? વાસુદેવ સ્માર્ત. સંસ્કૃત સેવા સમિતિ દ્વારા પ્રગટ થયેલ 5 ભાષામાં અનુમોદિત મેઘદૂતમ જે છે એ કૃતિમાં કયા ચિત્રકારે ચિત્રો છે એ કંડાર્યા છે? તો શું આવશે? વાસુદેવ સ્માર્ત. ડભોઈ ચાંદોદ માર્ગ પર આવેલ તેન તળાવ જે છે એની રચના કોણે કરી હતી? તો હીરો શિલ્પી નામના વ્યક્તિએ છે એની રચના છે એ કરી હતી. દૂધિયું, તેલિયું અને સાસ્યું તળાવ જે છે એ ક્યાં આવેલ છે? તો ક્યાં આવેલ છે? પાવાગઢની અંદર આવેલ છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે દોસ્તો. દૂધિયું, તેલિયું અને સાસ્યું તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો એમાં તમારે યાદ રાખવાનું છે પાવાગઢ. આદિવાસીઓના વિકાસ માટે કાર્યશીલ જે રંગપુર આશ્રમ છે એ કયા જિલ્લામાં આવેલ છે? તો રંગપુર આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે? પંચમહાલ જિલ્લામાં આવેલ છે. અમૂલ ડેરીની સ્થાપના જે છે એ કયા વર્ષમાં થઈ હતી? તો 1946માં જે છે એ અમૂલ ડેરીની સ્થાપના છે એ થઈ હતી. અને અમૂલ ડેરી ક્યાં આવેલી છે? હાલમાં આણંદમાં જે છે એ આવેલી છે. ખાસ યાદ રાખજો, આણંદમાં આવેલી છે. અને ઇન્ટરનેશનલ આપણી ગુજરાતની જે મિલ્ક પ્રોડક્ટ કરતી છે એ સંસ્થા છે. નીચેનામાંથી અમૂલ ડેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે તે જણાવો. દૂધનું એકત્રીકરણ કરી, પૃથ્થકરણ કર્યા બાદ એનું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે છે. તો એ સાચું છે.
પશુપાલકોને અમૂલદાન પશુ માટે પહોંચાડે છે, તો એ પણ સાચું છે. કૃત્રિમ વીર્યદાન અને સંકરણ જાતિના દૂધાળા ઢોર છે એ તૈયાર કરે છે, તો એ પણ સાચું છે. તો ઉપરના ત્રણેય જે છે એ કાર્યો છે એ અમૂલ ડેરી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ જે છે એ ક્યાં સ્થપાઈ હતી? તો ક્યાં સ્થપાઈ હતી? વલ્લભ વિદ્યાનગરમાં છે એ સ્થપાઈ હતી. ખેડા સત્યાગ્રહ થવા પાછળનું મુખ્ય કારણ છે એ શું હતું? તો શું હતું? દુકાળને કારણે પાક નિષ્ફળ જવા છતાં અંગ્રેજો દ્વારા મહેસૂલ ઉઘરામણી, તો એ નહીં આવે. અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં અંગ્રેજો દ્વારા મહેસૂલ ઉઘરામણી, તો એ પણ નહીં આવે. અતિવૃષ્ટિને કારણે જે પાક નિષ્ફળ ગયો અને છતાં જે છે એ અંગ્રેજો દ્વારા શું થયું? મહેસૂલ ઉઘરામણી કરવામાં આવી અને એના હિસાબે જે છે એ શું કરવામાં આવ્યો હતો? ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. તો જવાબમાં શું આવશે? બી છે એ આવશે. જવાબમાં બી આવશે. ખાસ યાદ રાખજો, ખેડા સત્યાગ્રહ પાછળનું જે કારણ છે એ શું છે? અતિવૃષ્ટિ અને પાક નિષ્ફળ ગયો છતાં જે અંગ્રેજો છે એવું કીધું કે ભાઈ તમારે જે પણ હોય પણ અમને તમારે શું આપવું પડશે, અને એના હિસાબે શું થયો? ખેડા સત્યાગ્રહ થયો હતો. જ્યારે બોરસદ સત્યાગ્રહ થવા પાછળનું કારણ શું હતું? અગાઉના વિડીયોમાં આપણે જોયું છે. તો બોરસદ સત્યાગ્રહમાં છે બ્રિટિશ સરકાર છે એ એમની જે સુરક્ષા માટે જે બહારવટીઓને ત્રાસથી બચાવવા માટે જે પોલીસ ખર્ચ થતો, તો એના ઉપર જે છે એણે કર નાખ્યો હતો. તો એ ખર્ચ વસૂલવા માટે જે એણે પૈસા લેવાનું શરૂ કર્યું લોકો પાસેથી, અને એના માટે શું થયું? જે છે એ બોરસદ સત્યાગ્રહ થયો હતો. તો ખેડા સત્યાગ્રહનું કારણ અને બોરસદ સત્યાગ્રહનું કારણ છે એ ખાસ યાદ રાખજો. ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી છે એ નડિયાદમાં કયા સ્થળે રોકાયા હતા અને સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિ તે સ્થળેથી જે છે એ કરવામાં આવતી? તો હિન્દુ અનાથ આશ્રમ. રવિશંકર મહારાજ દ્વારા બહારવટીઓના હૃદય પરિવર્તનના કાર્યો જે પુસ્તક દર્શાવે છે તેનું નામ જણાવો. શું આવશે જવાબમાં? માણસાઈના દીવા. આચાર્ય હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? તો બધાને ખબર જ હોવી જોઈએ. ચાંગદેવ જે છે એનું નામ હતું. નીચેના વાક્યોનો અભ્યાસ કરી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. સિદ્ધરાજના સૈનિકોથી બચવા કુમારપાળને હેમચંદ્રાચાર્ય જે છે એ ખંભાતના હસ્તલિખિત પોથીઓના ભંડારમાં છે એ આશરો આપ્યો હતો. તો આ વિધાન છે એ સાચું છે. કુમારપાળે હેમચંદ્રાચાર્યની મદદથી સિદ્ધરાજનો વધ કર્યો હતો. તો આ વિધાન દોસ્તો શું છે? ખોટું છે. તો વિધાન 1 સાચું અને 2 છે એ ખોટું. તો જવાબમાં શું આવશે? સી આવશે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ જે હતા જેનું નામ હતું શ્રીમદ રાજચંદ્ર, બીજા કયા નામથી જે છે એ શ્રીમદ રાજચંદ્રને ઓળખવામાં આવતા? તો કયા નામથી ઓળખવામાં આવતા? સાક્ષાત સરસ્વતી. ભક્ત ભજેસંગ બોડાણાનું નામ કયા શહેર સાથે જોડાયેલું છે? તો આ તો દોસ્તો તમને આવડવું જોઈએ, ડાકોર સાથે જોડાયેલું છે. મહી નદીના કિનારે આવેલ ગળતેશ્વર શિવાલયનું નિર્માણ છે એ કયા યુગ દરમિયાન છે એ કરવામાં આવ્યું હતું? તો સોલંકી યુગ દરમિયાન જે છે એ આ ગળતેશ્વર શિવાલયનું નિર્માણ છે એ મહી નદીના કિનારે છે એ કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કઈ જગ્યાએ પ્રાચીન યુગમાં બનાવવામાં આવેલ તોરણ આવેલા છે? તો વડનગર, કપડવંજ, કુમલી. તો ઉપરના ત્રણેય જગ્યાએ છે એ પ્રાચીન યુગમાં બનાવવામાં આવેલ છે એ તોરણ આવેલા છે. ગાંધીજીને રંગભેદની નીતિના કારણે આફ્રિકાના કયા રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા? તો પિટ્સબર્ગ. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કયા વ્યક્તિનો કેસ લડવા ગયા હતા? તો શેખ અબ્દુલ્લાનો જે છે એ કેસ લડવા ગયા હતા. નીચેના બનાવોને તેના સમયક્રમમાં છે એ ગોઠવવાના છે. તો અમદાવાદ મિલ મજૂર આંદોલન છે, દાંડી કૂચ છે, ચંપારણ સત્યાગ્રહ છે, ખેડા સત્યાગ્રહ છે. સૌપ્રથમ જે છે એ દોસ્તો શું થયો હતો? ખેડા સત્યાગ્રહ થયો હતો. તો પહેલા નંબર ઉપર એ આવશે. ત્યારબાદ જે છે એ અમદાવાદ મિલ મજૂર આંદોલન થયું. તો બીજા નંબર ઉપર શું આવશે? અમદાવાદ મિલ મજૂર આંદોલન આવશે. ત્યારબાદ જે છે એ ખેડા સત્યાગ્રહ, તો 3 નંબર ઉપર એ આવશે. અને ત્યારબાદ શું આવશે? દાંડી સત્યાગ્રહ. તો સૌપ્રથમ જે છે ચંપારણ સત્યાગ્રહ, ત્યારબાદ અમદાવાદ મિલ મજૂર આંદોલન, ત્યારબાદ ખેડા સત્યાગ્રહ થયો અને 1920માં શું થયો? દાંડી કૂચ થયો. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તો જવાબમાં શું આવશે? સત્યના પ્રયોગો. અંગ્રેજોની ગિરમિટ પ્રથા એટલે શું? તો શું આવશે? કાળા પોળાની રંગભેદ નીતિ, હિન્દમાંથી મજૂરોને દક્ષિણ આફ્રિકા જેવા બ્રિટિશ પ્રાંતમાં મજૂરી માટે જે છે એ મોકલવાની નીતિ. તો શું આવશે? જવાબમાં બી છે આવશે. હિન્દમાંથી જે મજૂરોને છે એ દક્ષિણ આફ્રિકા જેવા બીજા જે બ્રિટિશ પ્રાંત હતા, જે બ્રિટિશ આધીન હતા, તો એ પ્રાંતમાં જે છે એ મજૂરી માટે છે એ મોકલતા. તો આ એક શું હતી? ગિરમિટ પ્રથા હતી. નીચેના બનાવોને તેના સમયક્રમમાં ગોઠવવાના છે. તો જોઈ લો, બીજી ગોળમેજી પરિષદ છે, અસહકારની ચળવળ છે, હિન્દ છોડો ચળવળ છે. સોરી, અમારે ભૂલથી બીજું લખાઈ ગયું છે. હિન્દ છોડો ચળવળ આવશે. જલિયાવાલા બાગ કાંડ. તો શું આવશે? સર્વપ્રથમ આવશે જલિયાવાલા બાગ કાંડ. પહેલું આવશે જલિયાવાલા બાગ કાંડ. ત્યારબાદ આવશે શું આવશે? ત્યારબાદ અસહકારની ચળવળ. ત્યારબાદ આવશે ગોળમેજી પરિષદ. અને લાસ્ટમાં શું આવશે? 1942ની અંદર હિન્દ છોડો ચળવળ. તો જવાબમાં શું આવશે? 4, 2, 1, 3. ગાંધીજીનો વર્ષામાં આવેલ સેવાગ્રામ આશ્રમ જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે. ગાંધીજીને નીચેનામાંથી કયા ક્ષેત્રના વ્યક્તિ તરીકે વર્ણવી શકાય?
તો સાહિત્ય, સમાજ સેવા, ધર્મ, અધ્યાત્મ. તો શું આવશે? ત્રણેય. ઉપરના ત્રણેય આવશે. આર્ય સમાજની સ્થાપના છે એ કોણે કરી હતી? તો બધાને ખબર હોવી જોઈએ, દયાનંદ સરસ્વતીએ જે છે એ આર્ય સમાજની સ્થાપના છે એ કરી હતી. વેદો તરફ પાસા વળો નું સૂત્ર છે એ કોણે આપ્યું હતું? તો એ પણ કોણે આપ્યું હતું? દયાનંદ સરસ્વતી આપ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનું દીક્ષા લીધા પહેલાનું મૂળ નામ છે એ શું હતું? તો શું હતું? મૂળ શંકર જે છે એ દીક્ષા લીધી એ પહેલા એમને શું કહેવામાં આવતું? મૂળ શંકર છે એમનું નામ હતું. ત્યારબાદ દીક્ષા લીધા બાદ જે છે એનું નામ શું કરી દેવામાં આવ્યું? દયાનંદ સરસ્વતી કરી દેવામાં આવ્યું. શિક્ષાપત્રી અને વચનામૃત નામના ગ્રંથની રચના છે એ કોણે કરી હતી? તો શું છે? સ્વામી સહજાનંદ. દયાનંદ સરસ્વતીએ જે છે એ આર્ય સમાજની સ્થાપના કયા સ્થળે કરી હતી? તો મુંબઈ. નીચેનામાંથી કયા વ્યક્તિએ શાળાઓના ઓરડા બંધાવવા, તરણ સ્પર્ધા યોજવા, ગ્રંથો છાપવા માટે જે છે એ ખૂબ દાન કર્યું હતું? તો શું છે? પૂજ્ય મોટા. આંતરનાથ ફિલ્મ જે છે એ નીચેનામાંથી કયા સમાજ સુધારકના વ્યક્તિત્વ પર આધારિત છે? પાંડુરંગ આઠવલે. દાદા પાંડુરંગ આઠવલેને નીચેનામાંથી કયા પુરસ્કારથી જે છે એ નવાજવામાં આવેલ છે? તો ભારત રત્ન આવશે, ટેમ્પલ્ટન આવશે કે રેમન મેગ્સેસે આવશે? તો એક તો ટેમ્પલ્ટન આવશે અને બીજું શું આવશે? રેમન મેગ્સેસે આવશે. તો બી અને સી છે એ બંનેથી છે એ દાદા પાંડુરંગ આઠવલેને છે એ નવાજવામાં આવેલ છે. શ્રી રંગ અવધૂતનો આશ્રમ છે એ ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? નારેશ્વરમાં. નેક્સ્ટ, સૌરાષ્ટ્રના મહાન સંત ભક્ત જલારામનું સ્થાનક છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? વીરપુર. નીચેના વિધાનો સકાચી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. ભક્ત જલારામ બાપાએ સદાવ્રત પ્રવૃત્તિ છે એ શરૂ કરી હતી, તો એ સાચું છે. સ્વામી સહજાનંદે જુનાગઢ જિલ્લાના જે છે એ લોજપુર ગામમાં જે છે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી, તો એ પણ સાચું છે. તો વિધાન 1 અને 2 છે એ બંને સાચા છે. નીચેના વિધાનો સકાચી છે એ સાચો વિકલ્પ પસંદ કરો. દયાનંદ સરસ્વતી જે છે એ મૂર્તિ પૂજા, કર્મકાંડ, બાળ લગ્નના વિરોધી હતા અને તેમણે નાત જાતના ભેદભાવ વગર આર્ય સમાજના દ્વાર દરેક માટે ખોલ્યા હતા. વિધાન 1 સાચું છે. અંગ્રેજોના વિરોધને કારણે દયાનંદ સરસ્વતીને ફાંસી આપી મારી નાખવામાં આવ્યા હતા, એ દોસ્તો ખોટું છે. તો વિધાન 1 સાચું અને 2 ખોટું. નીચેનામાંથી કોણે જે છે એ 50થી વધુ પણ દેશોમાં જે છે એ 425થી વધુ મંદિરો બંધાવી ભારતીય સંસ્કૃતિનો ધ્વજ છે એ વિશ્વ ફલક પર ફરકાવ્યો છે? શું આવશે જવાબમાં? પ્રમુખ સ્વામી મહારાજ. મોરારી બાપુ વિશે નીચેનામાંથી સાચું વાક્ય જણાવો. તેમનો જન્મ ભાવનગરના તલગાજરડા ગામમાં થયો છે, તો એ સાચું છે. તેમના દ્વારા ચાલતા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સાહિત્યના ક્ષેત્રમાં 1.5 લાખનો પુરસ્કાર આપવામાં આવે છે, તો એ પણ સાચું છે. હનુમાન જયંતિના દિવસે તેઓ અસ્મિતા પર્વનું જે છે એ આયોજન કરે છે, તો એ પણ સાચું છે. તો ઉપરના ત્રણેય વિધાનો છે એ મોરારી બાપુ વિશે છે એ સાચા છે. ગુજરાતી ભાષાના આદિકવિ અથવા તો આદ્યકવિ પણ કહી શકો તમે, આદિકવિ કયો અથવા તો આદ્યકવિ કયો તરીકેની ઓળખ છે કોણ ધરાવે છે? તો કોણ ધરાવે છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો દોસ્તો આપણે એક વિગતવાર જોઈ જ લીધું છે કે ભાઈ છે એનો જન્મ છે એ ભાવનગર જિલ્લાના કયા ગામમાં શહેરમાં થયો હતો? તળાજામાં થયો હતો. અને ત્યારબાદ જે છે એ 9 વર્ષની ઉંમરે જે છે એમના માતા પિતાનું મૃત્યુ થતાં એ ક્યાં વયા જાય છે? જુનાગઢ છે એ વયા જાય છે. તો આપણે ડિટેલમાં છે એ અગાઉના વિડીયોમાં છે વાત કરેલી છે, પરંતુ અત્યારે આપણે અહીંયા એટલું જોવાનું છે કે આદ્યકવિ અથવા આદિકવિ તરીકે ઓળખવાની પાસે છે ગુજરાતી ભાષાના નરસિંહ મહેતા. ગાંધીજીને પ્રિય એવું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવ જન તો એને જ કહીએ કોના દ્વારા રચાયું હતું? તો કોના દ્વારા રચાયું હતું? નરસિંહ મહેતા દ્વારા. દોસ્તો અહીંયા આપણે જે છે એ MCQ સમાપ્ત થાય છે. હવે આપણે જે છે એ જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાયું હતું 2012ની અંદર, એની અંદર પૂછાયેલા ગુજરાતની લોક સંસ્કૃતિ અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો જોઈએ. પોતાને પહાણનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યું? તો શું આવશે જવાબમાં? જય સોમનાથ છે એ પહેલું જ તે છે એ આવશે કે એ સર્જન છે એ કર્યું નથી. તુલસી ક્યારો આવશે, રઢિયાળી રાત આવશે, સોળતારા વહેતા પાણી આવશે, એ બધું આવશે, પરંતુ જે છે એ જય સોમનાથ છે નહીં આવે. નીચેના કાવ્ય પંક્તિ અને કવિની જોડીઓમાં જે છે એ કઈ બંધ બેસતી નથી? તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, તો એ રાવજી પટેલે લખ્યું છે. સાચું છે કે ખોટું? હા સાચું છે. જન્નીની જોડ સખી નહીં જડે રે લોલ, કવિ બોટાદ કરતો, એ પણ સાચું છે. ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, ઉમાશંકર જોશી, તો એ ખોટું છે. સી છે એ કાવ્ય પંક્તિ સાથે છે એ કવિની જોડ છે બંધ બેસતી નથી. હજો હાથ કરતાલને ચિત્ત ચાણક, રાજેન્દ્ર શુક્લ, તો એ પણ સાચું છે. તો ત્રણે જે છે સી સિવાયના સાચા છે. પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક છે એ શું હતું? શું હતું? ગોવાલણી. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? તો શું આવશે? મારી હકીકત. મંગળ મંદિર કોલો દયામય મંગળ મંદિર કોલો, આ પંક્તિ છે એ કયા કવિની છે? તો કયા કવિની છે? નરસિંહરાવ દિવેટિયાની છે. ડીમલાઇટ એકાંકીના લેખક છે એ કોણ છે? તો ડીમલાઇટ એકાંકીના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. નયનને બંધ રાખીને ગઝલના રચિતા
અથવા તો ગઝલકાર છે એ કોણ છે? તો એમાં શું આવશે? બરકત વિરાણી. ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણના સર્જકનું નામ છે એ શું છે? તો શું આવશે જવાબમાં? પ્રેમાનંદ. નીચેનામાંથી કોનું ઉપનામ છે એ ઘાયલ છે? તો કોણ આવશે જવાબમાં? અમૃતભાઈ લાલજીભાઈ ભટ્ટ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, જેને ઘાયલ ઉપનામથી જે છે એ કવિ તરીકે ઓળખવામાં આવે છે. મુંજ પાત્ર છે એ કઈ કૃતિમાં આવે છે તે જણાવો. તો કઈ કૃતિમાં આવશે? પૃથ્વી વલ્લભ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી? પાકું કાવ્ય, આખ્યાન, પદ કે સોનેટ? તો શું આવશે જવાબમાં? સોનેટ જે છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સાહિત્ય પ્રકાર છે એ નથી. એ સિવાયના જે છે આ ત્રણે છે. વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે? તો શું આવશે જવાબમાં? એકાંકી. અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે? તો અનસુયાબેન સારાભાઈનું દોસ્તો શ્રમ અને સંગઠન ક્ષેત્રમાં જે છે એ વિશેષ પ્રદાન છે એ રહેલું છે. અને હવે દોસ્તો અહીંયા કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરનું જે 2012નું પેપર લેવાયું હતું એના પેપર 1ના પ્રશ્નો છે એ શરૂ થઈ ગયા છે, તો ખાસ જોજો. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે જે છે એ કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા છે યોજાય છે? તો ચોરવાડ મુકામે. તો ખાસ દોસ્તો આ જે છે એ ખૂબ જ મહત્વનું છે, ખાસ યાદ રાખજો. કોની સ્મૃતિમાં? તો કે વીર સાવરકરની સ્મૃતિમાં. અને દર વર્ષે જે છે એ અખિલ હિન્દ જે છે એ દરિયાઈ તરણ સ્પર્ધા છે એ ચોરવાડ મુકામે યોજવામાં આવે છે. ગુજરાતના ક્રાંતિવીર જે સ્વામી કૃષ્ણ વર્માના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એક, તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. તેઓએ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું. તેઓએ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને 1928માં પેરિસમાં અવસાન પામ્યા. તો દોસ્તો આ ડી જે છે ને એ ખોટું છે. એ સિવાયના જે છે એ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી એ સાચું છે. ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું એ પણ સાચું છે. તેઓ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી એ પણ સાચું છે. ડી છે એ ખોટું છે. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ છે એ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના છે એ ક્યારે કરી? શું છે? સપ્ટેમ્બર 1956. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચેના પૈકી કયા સ્થળે નથી? તો શું છે જવાબમાં? તુલસીશ્યામ. તુલસીશ્યામમાં દોસ્તો ગરમ પાણીના કુંડ જે છે તુલસીશ્યામ નહીં આવે. તુલસીશ્યામમાં તો છે, લસુંદ્રામાં પણ છે, ટુવામાં પણ છે, શુક્લ તીર્થમાં નથી. તુલસીશ્યામમાં તો છે જ તે. આપણે તુલસીશ્યામ જઈએ તો ત્યાં ગરમ પાણીનો કુંડ છે. તો લસુંદ્રામાં છે ગરમ પાણીના કુંડ છે, ટુવામાં છે, તુલસીશ્યામમાં છે. જવાબમાં શું આવશે? શુક્લ તીર્થ. ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈની ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે, તેને શું નામ આપવામાં આવ્યું છે? શું આવશે જવાબમાં? સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગોપ ગુંથન રાસ જે છે એ કયા સમાજનું લોકનૃત્ય છે? તો શું આવશે? સૌરાષ્ટ્રના કોળી કણબીનું જે છે એ લોકનૃત્ય છે. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ છે એ કઈ બાબત સાથે સંબંધિત છે? ક્યાં સાથે સંબંધિત છે? શાસ્ત્રીય સંગીત સાથે છે એ સંબંધિત છે. અને કઈ જગ્યાએ યોજાય છે? અમદાવાદમાં. અને દર વર્ષે શિયાળામાં યોજાય છે. અને મહોત્સવનું નામ શું છે? સપ્તક મહોત્સવ. સાપના ભારા અને ઉઘાડી બારી એ કોની કૃતિઓ છે? તો કોની કૃતિઓ છે? ઉમાશંકર જોશીની. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? એ પણ ખાસ યાદ રાખજો, વાસુકી. વાસુકી ઉપનામથી છે એ ઉમાશંકર જોશીએ છે એ અમુક કૃતિઓની રચના કરેલી છે. નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે? તો કઈ આવશે? પ્રેમરસ ગીતા. તો દોસ્તો અહીંયા જે આપણા છે એ MCQ અને જે પૂછાયેલા અગાઉના પરીક્ષાના જે સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો છે એ સમાપ્ત થાય છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.